રાઘુપુરામાં સીઆરસી કક્ષાની વાર્તા કથન સ્પર્ધા હતી. એમાં આપણા વર્ગની શિવાનીએ ભાગ લીધો હતો અને એણે એક સરસ વાર્તા રજૂ કરી હતી, પણ આપણે કોઈએ સાંભળી નથી. એણે કેવી વાર્તા કહી તો આપણે બધા સાંભળીશું. ચાલો. નમસ્કાર, મારું નામ છે શિવાની. હું 5મા ધોરણમાં ભણું છું. મારી શાળાનું નામ છે પ્રાથમિક શાળા શ્રીનગર. આજે હું સરસ મજાની વાર્તા કહેવાની છું. તે વાર્તાનું નામ છે એક પવાલામાં 5 ઉંદરડા. એક પવાલો હતો, તેમાં 5 ઉંદર રહેતા. એમાંથી એક ઉંદરની પૂંછડી સૌથી લાંબી, એટલે બાકીના 4 ઉંદરડા તેને નતા રમાડતા અને કહે, જા જા, તારી પૂંછડી થોડી ટૂંકી કરીએ પછી જ તને રમાડીશ. એટલે ઉંદર જાય છે સુથાર પાસે અને જઈને કહે છે, સુથારભાઈ, ઓ સુથારભાઈ, કેમ છો? સુથારભાઈ કહે, કાંઈ નહીં, આમ જ નવરો બેઠો છું. ઉંદર કહે, નવરા બેઠા તો અને મારી પૂંછડી થોડી ટૂંકી કરી આપશો? સુથારભાઈ કહે, હમણાં જ કરી દઉં. એટલે એની પૂંછડી તે ટૂંકી કરી આપે છે અને ઉંદર એના મિત્રો પાસે જઈને કહે છે, હવે તો મને રમાડશો ને? તા કહે, ના ના, જા, તારી પૂંછડીમાંથી તો જો કેટલું ગંદુ લોહી નીકળે છે અને મેં તો આટલું જ કર્યું, તે તો આટલું બધું કરી નાખ્યું. હવે તો તને નહીં રમાડી અને જા, રમવું હોય તો તારી પૂંછડી થોડી જોડી આય. એ તો જાય છે સુથાર પાસે અને જઈને કહે છે, સુથારભાઈ, ઓ સુથારભાઈ, મને મારી પૂંછડી જોડી આપો. સુથાર કહે, ના ના, એ મારાથી ના થાય, કેમ કે હું કટિંગ તો કરી આલું પણ જોડી ના શકું. ઉંદર કહે, તું મને મારી પૂંછડી જોડી આપ, અગર તારું લાકડું લઈને ભાગી જવું. એટલે એ તો લાકડું લઈને ભાગી જાય છે. આગળ જાય છે ત્યારે તો તેને એક બા મળે છે. બા બજારાને બર્તન બનાવે છે પણ લાકડું જ નતું મળતું. ઉંદર કહે, બા બા, કેમ છો? બા કહે, બર્તન બનાવવા લાકડું જ નથી મળતું. ઉંદર કહે, આ લો લાકડું. એમ કહીને તો જમવા આવી જાય છે. બા તો સરસ મજાનો રોટલો બનાવે છે. ઉંદર આવીને કહે, બા બા, લાવો મારું લાકડું. બા કહે, શાનું લાકડું? એનો તમે આ રોટલો બનાવ્યો. ઉંદર કહે, તું મને મારું લાકડું આપ, અગર ત્યાં બનાવેલો આ રોટલો લઈને ભાગી જાઉં છું. એટલે એને બનાવેલો રોટલો લઈને ભાગી જાય છે. આગળ જાય છે ત્યારે તેને લવજીભાઈ મળે છે. લવજીભાઈ બચારા છે, દાના ભૂખા બેઠા છે અને કહે, ઉંદર, લવજીભાઈ, લવજીભાઈ, કેમ છો? લવજીભાઈ કહે, શું કહું, ભૂખ લાગી છે, રોટલો જ નથી મળતો ને. ઉંદર કહે, આ લો મારો રોટલો. એમ કહીને એ તો રમવાના જાય છે અને આઈને કહે છે, લવજીભાઈ, લવજીભાઈ, લાવો મારો રોટલો. લવજીભાઈ કહે, એ રોટલો તો હું ખાઈ ગયો. ઉંદર કહે, તું મને મારો રોટલો નહીં આપું તો તારું માટલું લઈને ભાગી જાવું. એટલે એનું માટલું લઈને ભાગી જાય છે. આગળ જાય છે ત્યારે તો તેને ગંગાબા મળે છે. ગંગાબાને આધળું પાતળું દેખાયા છે અને એમને તો ભેંસ તોડી હતી. અને ઉંદર આવીને કહે છે, ગંગાબા, ગંગાબા, કેમ છો? ગંગાબા કહે, મારે ભેંસ તોડી છે પણ માટલું જ નથી મળતું ને. ઉંદર કહે, આ લો મારું માટલું. એમ કહીને તો રમવાના જાય છે. બિચારા ગંગાબાને તો આખે આધળું પાતળું દેખાય એટલે એમને તો ભેંસ દોઈ અને જતા રહે. થાંભલે અથડાયા એટલે માટલું ફૂટી ગયું અને કૂદે ઢોળે ગયું. ઉંદર તો રમીને આવીને કહે છે, ગંગાબા, ગંગાબા, લાવો મારું માટલું. ગંગાબા કહે, શું કહું, મને તો આગે આધળું પાતળું દેખાય એટલે તારું માટલું ફૂટી ગયું બસડે એટલે, અને મારું દૂધે ઢોળે ગયું. ઉંદર કહે, તું મને મારું માટલું હાલ, અગર તારી ભેંસ લઈને ભાગી જાઉં. એટલે એની ભેંસ લઈને એ ભાગી જાય છે. આગળ જાય છે ત્યારે તેને રાધાબેન મળે છે. રાધાબેન તો આમ ફરતા છે અને ઉંદર કહે, રાધાબેન, ઓ રાધાબેન, કેમ આમ હાફડા ફાફડા કરો છો? રાધાબેન કહે, મારો મુન્નો રોવે છે, એમને પીવડાવવા દૂધ જ નથી. ઉંદર કહે, આ લો મારી ભેંસ, એને દોને પીવડાવો દૂધ. અને એમ કહીને ઉંદર રમવા નાઈ જાય છે. રાધાબેન તો ભેંસને ચારો નાખીને દોઈને